નમસ્તે. ધોરણ 11 અર્થશાસ્ત્ર. નમસ્તે. 7મા પાઠમાં આજે આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, એટલે કે વિકાસ કરી રહ્યો છે, ડેવલપિંગ થઈ રહ્યું છે ભારતનું. તો આપણે તેના જે જુદા જુદા લક્ષણો છે એની ચર્ચા કરીએ. આર્થિક વૃદ્ધિ, પહેલો પોઈન્ટ. ભારતીય અર્થતંત્રએ 1970 પછી આર્થિક વૃદ્ધિમાં ખૂબ જ ઝડપ વધારી. એમાંય 1990-91માં જે નવી આર્થિક નીતિ છે એ અપનાવવામાં આવી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ નવી આર્થિક નીતિને પરિણામે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.8%ના વાર્ષિક ધોરણે વધવા પામ્યો. જ્યાં સુધી આર્થિક નીતિમાં પરિવર્તન નહોતું કર્યું, જેના પરિણામે ભારતનો આર્થિક વૃદ્ધિ દર નીચો હતો, પણ આર્થિક વૃદ્ધિ દરમાં વધારો થતાં 6.8%ના વાર્ષિક ધોરણે ભારતનો આર્થિક વિકાસ થવા લાગ્યો. દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી લઈ અને 1990 અને 91ના આ સમય દરમિયાન 3.5%ના ધોરણે વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર હતો. એટલે કે 90 પહેલાં, આઝાદી પછી અને 90 પહેલાં ભારતનો વૃદ્ધિ દર નીચો હતો, પણ 1990-91માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી, જેના પરિણામે ભારતનો વાર્ષિક વૃદ્ધિ દર 6.8% સુધી લઈ ગયો. પણ 2012-13 અને 2014-15નો જે આ સમયગાળો છે ત્યારે આપણો આર્થિક વૃદ્ધિ દર ધીમો થયો. એટલે કે 6.8%માંથી ઘટીને 5%ના નીચા દરે ભારતની વૃદ્ધિ થવા લાગી. છતાંય ભારત છે એ હજી પણ આર્થિક વૃદ્ધિ દરમાં આગળ વધશે અને સારા પરિણામો આર્થિક વૃદ્ધિ દરમાં લાવશે એવી ભારત પાસે આશા છે. 1990-91માં જે નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી, જેના પરિણામે ભારતની સાધન ભાવોએ, એટલે કે ભારતના જે ઉત્પાદનના સાધનો છે એમાં ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ 1950-51માં 2,69,724 કરોડ હતી, જે 90-91 પછી વધીને 2013-14માં 87,51,834 કરોડ સુધી આર્થિક વૃદ્ધિ વધી ગઈ. એટલે કે 63 વર્ષના સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખૂબ જ વધારો કર્યો. 18% જેટલો ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. બીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. હવે આપણા જે આર્થિક ક્ષેત્રો છે એનો રાષ્ટ્રીય આવકમાં શું ફાળો રહેલો છે, તો ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું એક મહત્વનું માપદંડ એ વિવિધ આર્થિક ક્ષેત્રો છે. એમાં આપણે પહેલાં ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવક જે પ્રાપ્ત થાય છે, તો છેલ્લા 63 વર્ષના અનુભવ પરથી આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો હવે સતત ઘટતો રહ્યો છે. કારણ કે નવી આર્થિક નીતિ અપનાવ્યા પછી ઉદ્યોગોનો વધુને વધુ વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કારણ કે પહેલાં તો ખેતી ઉપર જ ભારણ હતું, એટલે દેશનો આર્થિક વિકાસ છે એ નીચો હતો. જેમ જેમ ઉદ્યોગોમાંથી રાષ્ટ્રીય આવક અને સેવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવક વધતી ગઈ, તેમ તેમ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો ગયો છે. તો વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર સેવા ક્ષેત્ર છે, જે કુલ આપણા દેશની રાષ્ટ્રીય આવકમાંથી 52.7% ફાળો એ સેવા ક્ષેત્રનો રહેલો છે. તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ આર્થિક જે ક્ષેત્રો છે એનો જે ફાળો છે એના આંકડા આપેલા છે, જેમાં ખેતી ક્ષેત્ર
તો 1950-51 53.1, એ વધીને 1990-91 29.6, 2000 અને 2001 22.3, અને ત્યાર પછી 2014 અને 15 રાષ્ટ્રીય આવકમાં ખેતીમાંથી ઘટાડો થયો અને 17.6 થયો. એવી જ રીતે ઉદ્યોગોનો વધુને વધુ વિકાસ થાય એ માટે પ્રયત્નો શરૂ કર્યા. એટલે 1950-51 ઉદ્યોગોમાંથી રાષ્ટ્રીય આવક 16.6 જ હતી. 90-91 નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી એટલે 27.7% રાષ્ટ્રીય આવક એમાંથી મળવા લાગી. 2000 અને 2001 આ રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ અને 27.3 થયો, અને 2014-15 એમાં પણ વધારો થઈ અને 29.7% રાષ્ટ્રીય આવક એ ઉદ્યોગોમાંથી મળવા લાગી. એવી જ રીતે સેવા ક્ષેત્રમાં બાંધકામ ક્ષેત્ર વિનાના જે બીજા જે સેવા ક્ષેત્રના જે ભાગો છે, બેંક, વીમા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આવા બધા સેવા ક્ષેત્રો, જેમાંથી 1950-51 રાષ્ટ્રીય આવક 30.3% મળતી હતી, 90-91 વધીને 42.7% થઈ, 2000 અને 2001 વધીને 50.4% થઈ, અને 2014 અને 15 વધીને રાષ્ટ્રીય આવક 52.7% થઈ. એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યાર પછી માથાદીઠ આવકની આપણે વાત કરીએ તો માથાદીઠ આવકમાં વિકાસમાન ભારતના આર્થિક જે લક્ષણો છે એમાં માથાદીઠ આવકને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. તો ભારતમાં વર્ષ 1950-51 ઉત્પાદનના સાધનોના સ્થિર ભાવોએ માથાદીઠ આવક 7,114 રૂપિયા જ હતી. 1950-51 ભારતની માથાદીઠ આવક 7,114 હતી, જે 2013-14 વધીને ભારતના લોકોની માથાદીઠ આવક 39,904 થઈ. એટલે કે 1950 થી 2013-14 આ 63 વર્ષના સમયગાળામાં ભારતની માથાદીઠ આવકમાં 4.5 ગણો વધારો થયો. દેશનો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ થાય એટલે માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ થાય છે. જેમાં 1950-51 થી 1990-91 આ જે સમયગાળો છે એમાં માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ. 90 અને 91 નવી આર્થિક નીતિ અપનાવ્યા પછી 5.5%ના દરે આપણા દેશનો વાર્ષિક આર્થિક વૃદ્ધિ થવા પામી. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આર્થિક સુધારાઓ જે થઈ રહ્યા છે, નવી જે આર્થિક નીતિઓ અપનાવી અને જે આર્થિક સુધારાઓ દેશના અર્થતંત્રને સમૃદ્ધ કરવા માટે કરવામાં આવી રહ્યા છે, તેના પરિણામે આપણા દેશનો આર્થિક વૃદ્ધિ દર પણ વધી રહ્યો છે. હવે ત્રીજો જે ટોપિક છે રોજગારીનું ક્ષેત્ર. આગળનો જે ટોપિક છે રોજગારીના ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા જે ભારતના અર્થતંત્રના જે આર્થિક ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એમાંથી રોજગારી કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલી જે પ્રવૃત્તિ છે, પશુપાલન, જંગલ, મરઘા ઉછેર પ્રવૃત્તિ, આવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પણ રોજગારી પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિનો, બધી જ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ, વહાણ ઉદ્યોગ, તમામ ઉદ્યોગો. અને ત્યાર પછી ત્રીજું જે સેવા ક્ષેત્ર છે એમાં વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ અને બીજી અન્ય ઇતર જે સેવા પ્રવૃત્તિ છે, આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો આ ત્રણેયમાંથી આપણા જુદા જુદા વર્ષ દરમિયાન કેટલી રોજગારી પ્રાપ્ત થઈ છે એનું કોષ્ટક આપેલું છે, તો એ આપણે સમજીએ. તો પ્રાથમિક ક્ષેત્રમાં 1951 72.1% રોજગારી મળતી હતી, જે 1990-91 નવી આર્થિક નીતિ અપનાવી, જેના પરિણામે 66.9% રોજગારીનું પ્રમાણ 1951 ઘટ્યું.
2001માં પણ આ પ્રમાણ ઘટી 56.7 થયું અને 2011-12માં પણ આ પ્રમાણ ઘટીને 48.9 થયું. એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ ઘટતું ગયું. પણ એ સિવાયના જે ઔદ્યોગિક ક્ષેત્રો છે એમાં રોજગારીનું પ્રમાણ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, જેમાં 1951માં 10.6% રોજગારીનું પ્રમાણ હતું. 1991-90ની આસપાસનો જે દાયકો છે એમાં 12.7%, 2001માં વધીને 18.1% અને 11-12માં વધીને 24.2% લોકોને રોજગારી ઔદ્યોગિક ક્ષેત્રમાંથી મળી રહી હતી, કારણ કે ઉદ્યોગોનો વિસ્તાર છે વધારવામાં આવ્યો. એવી જ રીતે સેવા ક્ષેત્રનો પણ વિસ્તાર વધારવામાં આવ્યો અને જેના પરિણામે 1991માં 7.3 રોજગારી હતી, જે 1991માં વધીને 20.4 થઈ, 2001માં વધીને 25.2 થઈ અને 2011-12માં વધીને 26.9 થઈ. તો આ રીતે સુધારાઓ દ્વારા આર્થિક સુધારાઓ કરી અને રોજગારીના ક્ષેત્રમાં પણ વધુ ને વધુ આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. આગળનો જે 5મો ટોપિક છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એમાં પાયાની સુવિધાઓમાં પણ વૃદ્ધિ. હવે જ્યારે દેશનો આર્થિક વિકાસ કરવાનો છે, આર્થિક વૃદ્ધિ કરવાની છે, ત્યારે દેશની જે પાયાની જે સુવિધાઓ છે એમાં પણ વધારો કરવો જોઈએ, કારણ કે દેશનો આર્થિક વૃદ્ધિ દર પાયાની સુવિધા ઉપર પણ આધાર રાખે છે. તો આવી જે પાયાની સુવિધાઓ છે એમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ, આ બધી જે જુદી જુદી બાબતો છે આ સુવિધાઓ પણ વધારવી જોઈએ. જેમ જેમ આવી પાયાની સુવિધાઓનો વધારો થશે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર વિકસિત બનશે અને જેના પરિણામે રોજગારીની તકો વધશે, રાષ્ટ્રીય આવક પણ વધશે, માથાદીઠ આવક પણ વધશે અને આ રીતે દેશનો આર્થિક વૃદ્ધિ દર પણ વધશે. એટલે પાયાની સુવિધાઓ પણ વધારવી જોઈએ. તો આવી જે પાયાની સુવિધાઓ છે એમાં આપણે સિંચાઈની વાત કરીએ, સિંચાઈની સગવડ, તો 1950-51માં ભારતની કુલ જમીનમાં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, પણ આ સુવિધા વધારીને 2012-13માં 63 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા છે એ વધારવામાં આવી. એટલે કે ભારતની કુલ વાવેતર વિસ્તારની જે જમીન છે, એટલે કે 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો. ભારતની જેટલી જમીનમાં ખેતી કરવામાં આવે છે એ જમીનના 45% જમીન પર સિંચાઈની સુવિધા છે વધારવામાં આવી. એવી જ રીતે આપણે શિક્ષણની સુવિધાની વાત કરીએ તો ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતમાં 20 જ યુનિવર્સિટી હતી. અંગ્રેજો દ્વારા જે શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી ભારતમાં શિક્ષિત વર્ગ છે એનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એટલે વધુ ને વધુ લોકોને શિક્ષિત કરવા માટે શરૂઆતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી હતી અને 500 કોલેજો હતી, જેમાં વધારો કરીને અત્યારે આપણા ભારત દેશની અંદર 35,000 કોલેજો છે અને 719 યુનિવર્સિટીઓ છે. તો ભારતનો સાક્ષરતા દર વધે એ માટે આ પ્રયત્નો કરવામાં આવ્યા, કારણ કે દેશના આર્થિક અને વિકાસમાં શિક્ષણ પણ અસર કરે છે. તો અહીંયા 1951માં ભારતની કુલ વસ્તીના 18.33% વર્ગ જ શિક્ષિત હતો, જે 2011માં વધારીને 73% થયો. તો આ રીતે શિક્ષણની સુવિધા પણ વધારવામાં આવી. ત્યાર પછી આપણે વીજળીની સુવિધાની વાત કરીએ તો ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી, કારણ કે દેશના આર્થિક વિકાસમાં વીજળીનું પણ ઘણું મહત્ત્વ છે. કારણ કે હવે જે ખેતી છે એ ખેતીમાં પણ હવે વીજળીની જરૂર પડે છે. ઉદ્યોગોના સંચાલન માટે, યંત્રો ચલાવવા માટે પણ વીજળીની જરૂર પડે છે. એટલે 1950-51માં 2300 મેગાવોટ વીજળીનું આપણે ઉત્પાદન કરી શકતા હતા, પણ એમાં વધારો કરીને 2011-12માં આપણે 2,43,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શક્યા, જે આપણા આર્થિક ક્ષેત્રો છે એને આ વીજળીનો લાભ મળે છે. પરિણામે આપણા આર્થિક વૃદ્ધિ ઉપર પણ અસર પડી છે, આપણી આર્થિક વૃદ્ધિ પણ થઈ છે. આગળની જે વાત કરીએ તો રોડ રસ્તાની સુવિધા. હવે જ્યારે પ્રાથમિક ક્ષેત્ર કે અન્ય આપણે જે આર્થિક ક્ષેત્રો છે, ઉદ્યોગો, સેવા ક્ષેત્રો, એના વિકાસમાં
રોડ રસ્તા, વાહન વ્યવહાર, માર્ગ વગેરે ખૂબ જ મહત્વના છે. તો ભારત છે વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશ છે, કારણ કે ભારતનું આજે એક પણ ગામડું એ પાકી સડકથી નથી જોડાયેલું એવું નથી. ભારતના દરેક ગામડું આજે પાકી સડકથી, એપ્રોચ રોડથી પણ જોડાયેલું છે. તો આજે આપણા ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ છે એ જોવા મળે છે, જેના પરિણામે દેશના આર્થિક વિકાસ ઉપર અને આર્થિક વૃદ્ધિ ઉપર વધારો થઈ રહ્યો છે, અસર થઈ રહી છે. ત્યાર પછી રેલવેની સુવિધાની વાત કરીએ તો ભારતમાં રેલવેનો સારો એવો વિકાસ થયો છે. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે જ્યારે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાર પછી એ રેલવેમાં વધારો થતો ગયો અને આજે આપણા ભારતમાં આજે ભારત છે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. એટલે કે ભારતમાં આજે 65,000 કિલોમીટર લાંબા રેલ માર્ગો રહેલા છે. તો રેલવે પણ દેશના આર્થિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાનની હેરફેર વગેરે માટે આર્થિક વિકાસ માટે રેલવેની પણ જરૂરિયાત રહેલી છે. તો આ રીતે વિકાસમાન ભારતના અર્થતંત્ર ઉપર આવા જુદા જુદા પરિબળો અસર કરી રહ્યા છે. તો આ પરિબળોને સુદૃઢ કરવા માટે સારા એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને જેના પરિણામે આપણો આર્થિક વૃદ્ધિ દર છે એમાં ઘણો વધારો થયો છે. તો આજે ભારત છે એ વિશ્વ બેંકના જાહેર થયેલા એપ્રિલ 2014ના અહેવાલ મુજબ વિશ્વ બેંકે એક અહેવાલ બહાર પાડ્યો છે. તો એ અહેવાલ મુજબ ખરીદ શક્તિના આધાર પર ભારત છે એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જા નંબરે છે. વિશ્વની જે સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જે દેશો છે એમાં ભારતનો ક્રમ 3જા નંબરે રહેલો છે. તો આ બાબત કોણે કહેલી છે? વિશ્વ બેંકે 2014માં આ અહેવાલ સુપ્રસિદ્ધ કર્યો હતો. વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ 2011ના રાઉન્ડમાં અમેરિકા પ્રથમ નંબરે અને ચીન છે બીજા નંબરે અને ભારત છે એ વિશ્વમાં 3જા નંબરે અર્થવ્યવસ્થામાં એણે સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી પણ આગળ વધી ગઈ છે. જાપાનનો ક્રમ છે અર્થવ્યવસ્થાના વિકાસમાં 4થો છે. પહેલાં 3જો હતો જાપાનનો ક્રમ, પણ હવે ભારત 3જા નંબરે આવી ગયું છે અને જાપાન છે 4થા નંબરે આવી ગયું છે. તો ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં ભારત 10મા ક્રમે હતો, જે ભારતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ કરીને 2014માં ભારત છે અર્થવ્યવસ્થામાં 3જા ક્રમે આવી ગયો છે. તો આ રીતે જેમ જેમ દેશનો વિકાસ થઈ રહ્યો છે, આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ ભારતની આર્થિક સમૃદ્ધિ, ભારતનું અર્થતંત્ર છે એ સમૃદ્ધ બનતું જાય છે. તો અહીંયા આપણે આ ટોપિક છે પૂરો થાય છે. નમસ્તે.